નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંઘ પ્રદેશ દમણ મરવડ હોસ્પિટલમાં દાખલ દર્દીને સારવાર નહીં આપતા તબિયત લથડી હોવાના પરિવારજનોએ આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો. દાદરા નગર હવેલીમાં કોરોનાના કહેર વચ્ચે ભર ઉનાળે સુસવાટા વરસાદ સાથે ખાનવેલમાં બરફના કરા પડતા લોકોમાં કુતૂહલ. વાપી યુપીએલ કંપની દ્વારા હવે ગુજરાતની 3 મોટી અને મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં ઓક્સિજનના મામલે મદદરૂપ થવાના પ્રયાસ. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કોરોના મહામારીનો હાહાકાર તો બીજી તરફ ભર ઉનાળે વરસાદ. આ તો કેવી છે કળિયુગની કળા. જિલ્લામાં વાતાવરણમાં પલટો આકાશ વાદળોથી ઘેરાઈ માવઠા વચ્ચે ખેતીના ઊભા પાક સામે સંકટ. પાડીના ડસવાડા ગામે પોલ્ટ્રી ફાર્મથી બેફામ માખીના ઉપદ્રવને લઈ સ્થાનિક રહીશો ત્રાહિમામ. સમાચાર વિસ્તારથી. સંઘ પ્રદેશ દમણ મરવડ હોસ્પિટલમાં દાખલ દર્દીને સારવાર નહીં આપતા તબિયત લથડી હોવાના પરિવારજનોએ આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો. પરિવારજનોએ ડોક્ટર પ્રવીણ પર હુમલો કરી બેફામ માર મારી ઈજાગ્રસ્ત કરી હોસ્પિટલમાં તોડફોડ કરી. દર્દીના સગાઓએ હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કરતા દમણ પોલીસનો કાફલો દોડી આવી સમજાવટથી મામલો ઠાળે પાડ્યો. દમણમાં મરવડ હોસ્પિટલમાં નોન કોવિડ વોર્ડમાં આઈસીયુમાં સારવાર લઈ રહેલ દર્દીના પરિવારજનોએ દર્દીને સારવાર નહીં આપતા હોવાના આક્ષેપ સાથે હોબાળો કર્યો હતો, જેમાં દર્દીના સગાઓએ હોસ્પિટલના ડોક્ટર પર હુમલો કર્યો હતો. આ ઘટનાને કારણે દમણમાં ચકચાર મચી ગઈ હતી. દમણના મરવડ હોસ્પિટલમાં 15 દિવસ પહેલા એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હોય એ દર્દીને તબીબો યોગ્ય સારવાર નથી આપતા તેવા આક્ષેપ સાથે દર્દીના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો કરી તબીબ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી પોલીસ કાર્યવાહી કરવાની ગતિવિધિ શરૂ કરી હતી. દમણની મરવડ હોસ્પિટલમાં દર્દીઓના સંબંધીઓએ હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો. સંબંધીઓએ આક્ષેપ કર્યા હતા કે તેના સભ્ય સારા હોવા છતાં તેને આઈસીયુમાં ઓક્સિજન પર લઈ જઈ ઓક્સિજન નથી આપતા અને દર્દીઓને મારી રહ્યા છે. આ હોબાળો થયો ત્યારે આવેશમાં આવેલા દર્દીના પરિવારજનોએ ડોક્ટર પ્રવીણ પર હુમલો કર્યો હતો અને તેને બેફામ માર મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. એકત્ર થયેલા ટોળાએ હોસ્પિટલના કર્મચારી સાથે મારામારી કરી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે જઈ મામલો શાંત પાડવાના પ્રયાસ કર્યા હતા. સમગ્ર ઘટના અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી વિગતો મળી હતી કે દમણના ખારીબાડના યુવક કમલેશ મહેન્દ્રભાઈ પટેલ ઉંમર વર્ષ 23 ને 15 દિવસથી નોન કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ દર્દીએ 15 દિવસથી ખોરાક લીધો ન હતો એટલે તેને પેનક્રિયાટિસ થઈ ગયો હતો અને ઓક્સિજન લેવલ ઘટતા આઈસીયુમાં સારવાર માટે ખસેડાયા હતા. આ દરમિયાન ઓક્સિજન તેને પૂરતી માત્રામાં પહોંચતો ના હોય તબીબે તેનું માસ્ક હટાવી બાયપેગ ઇન્સ્ટિબ્યુશન કરવાની તૈયારી આરંભી હતી. જે દરમિયાન દર્દીના સગાઓએ તે જોઈ લેતા હોબાળો મચાવી આક્ષેપો કર્યા હતા કે તબીબો ઓક્સિજન બોટલ હટાવી દર્દીને કોઈ સારવાર આપતા નથી. હકીકતમાં દર્દીની ક્રિટિકલ કન્ડિશન હતી, જેને નોર્મલ કન્ડિશનમાં લાવવા તબીબો ભરપૂર પ્રયાસો કરતા હતા. જોકે જે દર્દી માટે તેના પરિવારજનોએ હોબાળો મચાવી તબીબને માર માર્યો હતો. તે દર્દી આખરે સવારે દમ તોડી દીધો હતો. જ્યારે ઘટનાની તપાસ કરતી પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે હોસ્પિટલ મેનેજમેન્ટની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મરવડ હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે મરવડ હોસ્પિટલની હેલ્પલાઇન ડેસ્ક પર નોંધાવેલા નંબર પર પરિવારના સભ્યોને દર્દીની સારવારની તમામ જાણકારીઓ સમયસર આપવામાં આવતી હતી. દર્દીની મુલાકાત કરવામાં આવતી હતી. તેમ છતાં દર્દીના પરિવાર સભ્યો મહામારીના સમયે હોસ્પિટલના સ્ટાફ પર ખોટા આક્ષેપ લગાવી રહ્યા છે. કોરોના મહામારીમાં મરવડ હોસ્પિટલના તમામ સ્ટાફ સંક્રમિત થવાની ચિંતા કર્યા વગર દર્દીને સારવાર આપવાનું લક્ષ્ય બનાવી કામગીરી કરી રહ્યા છે. પણ પોલીસ પાસે હોસ્પિટલના સ્ટાફની સિક્યુરિટી માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. હાલ સમગ્ર પ્રકરણને લઈને પોલીસે કેટલાક જવાબદાર ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
એ કામ નહીં કરી શકે તે કોણ સિસ્ટમ એ વસ્તુ છે અંદર ભાઈ જે ભાઈ ગયો ને પડી સાહેબ બાકી બે જણે મોકલા અમને બી ખબર છે ડોક્ટર નહીં કરી શકે તમે કરી શકે તે ડોક્ટરને બોલાવવા પડશે એમ. તમે ડોક્ટર કા છે અંદર પેલા ભાઈ એ વસ્તુ સમજો સાહેબ સાહેબ રે ગબડું રે એટલે વસ્તુ એ છે અંદર ડોક્ટર જ મને ટ્રીટમેન્ટ કોણ છે કોણ છે કોણ જો મારો ભાઈ જો મરી ગયો ને તો એ મારા બી મરી ગયા 100% કે હોસ્પિટલ હલગાઈ લખા છે તો હલગાવા કર જવા જ નહીં બે હલગાઈ લખા હા નુકસાન તો મરી લખા એટલા બધા કેસ છે હજુ કેસ છે આપ છે સરકારનું નુકસાન કરાવવા જરૂરથી કરાવવા આ માણસને કારો જોડી દો ડોક્ટર ફટાફટ કરતા છે તો તે માણસ ગભરાઈ નહીં મારો ભાઈ એકદમ ગભરાઈ ગયા 94 એનું ઓક્સિજન આવેલું બરાબર તો બાજુમાં એને શિફ્ટ કરાવવા 59 થઈ ગયું એટલો મારો ભાઈ ગભરાઈ ગયો હું બાજુમાં મને કહેતા બી નથી કે તમારા ભાઈને રિકવરી કર્યો છે એ તો હવે ગયા અંદર જોડે રિકવરી કર્યો મને કે બહુ ગભરાટ થઈ મેં એટલો બધો એનો છાતી પર ભાઈ તું ગભરાનો ત્યારે મેં એને 70 કર્યું એટલો બધો ગભરાઈ ગયો છે આવું ચાલે ભાઈ મને ખબર તમે એ લોકો એમ કે એ લોકો મારું ફટાફટ મને કાઢી નાખ્યો મને ગભરાઈ રાખ્યો આમ કે બરાબર એ લોકો હું કેમ આવું કરે જે ધીરે ધીરે વ્યવસ્થિત કરો ને તમે લોકો ડોક્ટરને પૂછ્યું તો ડોક્ટરો કેમ કે અગરના જૂના ડોક્ટરને પૈસા ના આપે અમે નવા લાગેલા અમને તો કઈ ખબર નથી એમ કે ડોક્ટરો કેમ કે પગાર આપેલો નહીં અમે તો નવા લાગે અમે શું કરવાના એમ કે નહીં અમારા ભાઈ ખાયા કરતો બરાબર રીતે હતું ઓક્સિજન બધું 95 ને હતું ને અત્યારે જરાક વાર કલાકમાં કે વેન્ટિલેટર પર મૂકવા પડે હવે શું કરવાનું અમે એક તો જેને કોરોના થયેલો તો વાત એને તો ખાલી સુગર હતું તે ભાઈને તો કઈ સુવિધા નહીં એમણે ખબર નહીં પણ ડાયરેક્ટલી કે ડાયરેક્ટ સુગર હતું તેને કઈ કોરોના હતો નહીં એક લેડીઝ हमारा देखता दौरे गए આ તો ડોક્ટર હતા एक लेडीज हमारा देखकर जाती गई ने डायरेक्ट अपने डेट हम कर દીધું અત્યારે અડધો કલાકની અંદરમાં બીજે દિવસે બોલાવો અમને કે તમારું રિકવરી થતા છે અમે યુનિવર્સિટી શિફ્ટ કરતા છે અમને બોલાવતા જ નથી લોકો તમને જવા લેતા બી નથી જવાબ તો આપો ઓક્સિજનના બાટલા કાઢીને સાઈડ પર મૂકી રાખે ઓક્સિજનના મેં કાચમાંથી પસારથી બારી ખોલીને જોઈને ઓક્સિજનના બાટલા કાઢીને સાઈડ પર મૂકી લે ઓક્સિજન લેવલ એકદમ ઘટી જાય ને પછી માણસને આપના એકદમ જોવા અંદર લઈ જાય ઓક્સિજન એકદમ પટી ગયો વેન્ટિલેટરમાં મૂકવા પડે એમ કહીને 10 મિનિટમાં બહાર આવે તમારો માણસ નહીં રહ્યો એવા જ હવારથી 12 માણસને મારી લઈ થાય ડોક્ટરે એક ભાઈ અમને કહી દે કે ભાઈ આ હોસ્પિટલ માંથી લઈ જાઓ મારા પપ્પા મારા ભાઈ તો નીકળી ગયા છે તમે લઈ જાઓ મારા ભાઈને બચાવો એમ ડાયરેક્ટ કહીને ગયા એની લઈને એવી સસ્કલી કર્યા લાગે કિડની એવી કાઢીને વેચ્યા કરે લાગે હારા જવાન માનાને માર લખ્યા કરે કોને બોલાવે વેન્ટિલેશન માં રાખવા માટે કોને કીધેલું એ ગભરાય ડાયરેક્ટ સાઈન મારીને ડાયરેક્ટ નીકળી ગયા સાઈન મારી લીધેલી વ્હાઈટ શર્ટ વાળાને કીધેલું મેં વ્હાઈટ શર્ટ કોણ પહેરેલું આ તમને આવ્યા વ્હાઈટ શર્ટ વાળું તો કોઈ રિલેટિવ તો સાઈન મારી લીધેલી દાદરાનગર હવેલીમાં કોરોનાનો કહેર વચ્ચે ભર ઉનાળે પવન સુસવાટા વરસાદ સાથે ખાનવેલમાં બરફના કરા પડતા લોકોમાં કુતૂહલ જ્યારે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વાતાવરણમાં પલટો આવતા સેલવાસના ઉપરી વિસ્તારમાં આવેલા ખાનવેલમાં પવન સપાટા સાથે વરસાદ પડ્યો હતો વરસાદની સાથે બરફના ઘાંગડા પણ પડ્યા હતા દાદરાનગર હવેલીમાં એક તરફ કોરોનાએ કહેર મચાવ્યો છે તો બીજી તરફ કમોસમી વરસાદને લઈ જગતનો તાજ ચિંતામાં મુકાયો છે જોકે ભરપૂર ગરમી બાદ અચાનક વરસાદની સાથે બરફના ગાંગડા પડતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ ખેતીના ઊભા પાક કેરીને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતા વ્યક્ત કર્યા હતા વાપી યુપીએલ કંપની દ્વારા હવે ગુજરાતની 3 મોટી અને મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં ઓક્સિજનના મામલે મદદરૂપ થવાના પ્રયાસ યુપીએલ કંપની પોતાના હંમેશા માનવીય અભિગમને સાર્થક કરતી આવી છે હોવાનું જણાવતા કંપનીના સીઈઓ જય શ્રોફ કોરોનાની આ બીજી વેવમાં સમગ્ર દેશ અને રાજ્યમાં હાહાકાર મચી ગયો છે ત્યારે સરકારની સાથે હવે મોટી કોર્પોરેટર કંપનીઓ પણ આગળ આવી પોતાની સામાજિક જવાબદારી નિભાવી અને પરિસ્થિતિમાંથી બહાર નીકળવા શક્ય બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે વાપીની સૌથી મોટી એવી પાક સંરક્ષણ દવાઓ બનાવતી કંપની યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ એટલે કે યુપીએલ કંપની પણ હવે પોતાની સામાજિક જવાબદારી નિભાવી અને રાજ્ય અને અન્ય વિસ્તારોની હોસ્પિટલોમાં સારવાર દરમિયાન
દરમિયાન ઓક્સિજનની ઊભી થઈ રહેલી ઉણપને પહોંચી વળવા માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી છે. જે મુજબ હવે વાપીની આ યુપીએલ કંપની દ્વારા હવે ગુજરાતની 3 મોટી હોસ્પિટલો અને મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપી હોસ્પિટલોને ઓક્સિજનના મામલે મદદરૂપ થવાના પ્રયાસ કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે યુપીએલ કંપનીમાં નાઇટ્રોજનના ઉત્પાદન માટેનો પ્લાન કાર્યરત હતો. એવા સમયે હવે યુપીએલ કંપની પોતાના નાઇટ્રોજનના પ્લાન્ટને બંધ કરી તેને વાપીની સૌથી મોટી હરિયા હોસ્પિટલમાં ઇન્સ્ટોલ કરી દીધો છે, જેમાંથી હવે ઓક્સિજન ઉત્પાદન કરવા માટે જરૂરી ફેરફાર કરવા માટે તજજ્ઞોની ટીમને કામે લગાવી છે. ત્યારબાદ આવનાર ગણતરીના દિવસોમાં જ કંપની દ્વારા ગુજરાતની અંકલેશ્વર અને સુરત સહિત મધ્યપ્રદેશની ઇન્દોરની એક હોસ્પિટલમાં પણ નાઇટ્રોજન ઉત્પાદન કરતા પ્લાન્ટને કન્વર્ટ કરી ઓક્સિજનનું ઉત્પાદન કરાવવાની ટેકનોલોજી સાથે હોસ્પિટલમાં જ ઓક્સિજનના પ્લાન્ટ ઊભા કરવા જઈ રહી છે. યુપીએલના નવા સાહસ બાદ હવે હોસ્પિટલો આઈસીયુમાં જરૂરી ઓક્સિજન ડિમાન્ડને હોસ્પિટલ પોતે જ પૂરી કરી શકશે. યુપીએલ કંપની દ્વારા વાપી, અંકલેશ્વર અને સુરતની માધ્યમિક કક્ષાની હોસ્પિટલોમાં સ્કીડ માઉન્ટેડ પ્રકારના નાઇટ્રોજન ઉત્પાદન કરતા પ્લાન્ટને કન્વર્ટ કરી ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ટેકનોલોજી સાથે હોસ્પિટલમાં પરિસરમાં જ કાર્યરત કરશે. ત્યારબાદ આ પ્લાન્ટ હોસ્પિટલમાં આઈસીયુમાં ઓક્સિજનની સુવિધા સાથેના બેડને ઓક્સિજન પૂરો પાડી શકાશે. મહત્વપૂર્ણ છે કે યુપીએલ કંપનીના સીઈઓ જય શ્રોફ અને રજ્જુભાઈ શ્રોફ, સાન્ડ્રા શ્રોફ અને વિક્રમ શ્રોફની સાથે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ એવા વલસાડના પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ પણ અત્યારે દેશમાં આવી પડેલી આ મહામારીમાં આફતમાં મદદરૂપ થવા માટે યુપીએલ કંપનીના માધ્યમથી હરસંભવ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુપીએલ કંપનીના સીઈઓ જય શ્રોફે જણાવ્યું હતું કે યુપીએલ કંપની પોતાના હંમેશા માનવીય અભિગમને અત્યાર સુધી સાર્થક કરતી આવી છે અને ફરી એક વખત કોરોનાની આ મહામારીના જીવલેણ વેવના પણ પોતાની સામાજિક જવાબદારી સમજી સામે ચાલીને આફતને હળવી કરવા માટે માનવજાતની સેવા કરવા કંપની દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આથી જ તેમની આ યુપીએલ કંપની દ્વારા કંપની સાઇટમાં ચાલતા નાઇટ્રોજન ગેસ ઉત્પાદન કરતા પ્લાન્ટને ટેકનોલોજીના માધ્યમથી કન્વર્ટ કરી ઓક્સિજનનું ઉત્પાદન કરવાની ટેકનોલોજી સાથે 4 હોસ્પિટલોમાં લગાવશે અને એ હોસ્પિટલોને ઓક્સિજનના મામલે આત્મનિર્ભર કરવાના પ્રયાસો કરશે. રાષ્ટ્રને અને આપણા ગુજરાતને જરૂર પડી છે ત્યારે આ કંપનીએ અનેકવિધ કામગીરી કરી છે. ખાસ કરીને હાલના સંજોગોમાં જ્યારે ઓક્સિજન અને વેન્ટિલેટરની ઘણી બધી જરૂરિયાત છે ત્યારે વાપી ખાતેની હરિયા રોટરી હોસ્પિટલમાં વેન્ટિલેટર આપવામાં આવ્યા અને કંપનીનું પ્રોડક્શન બંધ કરીને જે નાઇટ્રોજન પ્લાન્ટ હતો એને તુરત જ ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરીને હોસ્પિટલમાં આકસ્મિક રીતે ઊભી થતી ઓક્સિજનની જરૂરિયાતો પૂર્તિ કરવા માટે જે પ્લાન્ટમાં ચેન્જ કરવાનો છે એક ઇનોવેશન કરીને લગભગ 3 દિવસમાં આ પ્લાન્ટ હોસ્પિટલમાં ઇન્સ્ટોલ થઈ ગયો છે અને લગભગ 3 દિવસમાં ત્યાં કાર્યરત થઈ જશે, જેનાથી હોસ્પિટલની વેન્ટિલેટર બેડવાળા આઈસીયુના દર્દીઓને ઘણી રાહત રહેશે અને ઓક્સિજન નહીં આવવાના લીધે, ટ્રાન્સપોર્ટ ડિલે થવાના લીધે કે સિલિન્ડર નહીં મળવાના લીધે જે પ્રશ્નો થતા હોય છે તેમાંથી રાહત થશે. આવા 4 પ્લાન્ટો બીજા સુરત, અંકલેશ્વર અને ઇન્દોર ખાતે પણ કન્વર્ટ કરવા જઈ રહ્યા છે. એ પણ એમની કેપેસિટી પ્રમાણે વિવિધ કેપેસિટીમાં કામ કરશે. નવો પ્લાન્ટ કરવો, ઓર્ડર કરવો, એને મંગાવવું એ ઘણું બધું સમય માગી લેવું કામ છે. એટલે આ એક ઉદાહરણ બીજી બધી કંપનીઓને પણ મળ્યું છે અને વાપીની આગળ પડતી કંપનીઓ આરતી અને એ લોકોએ પણ પોતાના પ્લાન્ટને કન્વર્ટ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કોરોના મહામારીનો હાહાકાર તો બીજી તરફ ભર ઉનાળે વરસાદ. આ તો કેવી છે કળિયુગની કળા. જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળોથી ઘેરાય, માવઠા વચ્ચે કેરીના ઊભા પાક સામે સંકટ. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના બારપુડા ગામે આવેલ ધુરાપાડા ફળિયામાં રવિવારના રોજ બપોરે ભારે પવનના સુસવાટા સાથે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં લોકો બફારાનો અનુભવ કરી રહ્યા છે, તો ભર ઉનાળે વરસાદ પડતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે. અચાનક આવી પડેલા પવનના સુસવાટા સાથે વરસાદના કારણે સમગ્ર કપરાડા તાલુકામાં આરોગ્યનું જોખમ વધી શકે છે. કપરાડા ધરમપુર તાલુકામાં કોરોના મહામારીના કારણે
કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જેથી સામાન્ય માનવી ચિંતાતુર બની ગયો છે। ત્યારે બીજી તરફ પારડીમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળોથી ઘેરાયું હતું, સાથે માવઠાની શક્યતા વચ્ચે કેરીના ઊભા પાક સામે સંકટ આવવાના સંકેતથી ખેડૂતોમાં ચિંતા દેખાઈ હતી। તેમજ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ કેરીના પાકને નુકસાન કરવાની ભીતિ ખેડૂતોમાં વર્તાઈ રહી છે। પારડીના ડસવાડા ગામે પોલ્ટ્રી ફાર્મથી બેફામ માખીના ઉપદ્રવને લઈ સ્થાનિક રહીશો ત્રાહિમામ। સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી ન કરાતા સ્થાનિક રહીશોએ કલેક્ટરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી। આસપાસમાં રહેતા લોકોને માખીના ત્રાસથી 2 ટંક ભોજન માટે બેસવાનું ભારે પડી રહ્યું છે। પારડીના દસવાડા ગામે આવેલ પોલ્ટ્રી ફાર્મ પાસે અસહ્ય ગંદકીને કારણે સ્થાનિક રહીશોના જાહેર આરોગ્ય સામે માખીના ઉપદ્રવથી ગંભીર ખતરો ઉત્પન્ન થયો છે। સ્થાનિક રહીશોએ આ બાબતે રજૂઆત કરી હોવા છતાંય સંબંધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા કલેક્ટરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે। પારડી તાલુકાના દસવાડા ગામે પોલ્ટ્રી ફાર્મ છેલ્લા કેટલાક વર્ષોથી સંચાલક દ્વારા પોલ્ટ્રી ફાર્મના આજુબાજુના વિસ્તારમાં સાફ સફાઈ નહીં કરવા ઉપરાંત જંતુનાશક દવાનો છંટકાવ નહીં કરાતા ફળિયામાં માખીઓનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે જાહેર આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે। માખીઓના ઝુંડના કારણે સ્થાનિક રહીશોને ભોજન બનાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિક રહીશો ભોજન પણ આરોગી નહીં શકે તે હદે માખીઓનો ત્રાસ વધ્યો છે। સ્થાનિક રહીશોએ આ બાબતે ગામના સરપંચ અને વોર્ડ સભ્યને ફરિયાદ કરી હતી, તેમ છતાંય સરપંચ સહિતના સભ્યોનું મગનું નામ મરી નહીં પાડતા ફળિયાના રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે। માખીઓના ઉપદ્રવના કારણે ફળિયાના રહીશો ઘરમાં પણ બેસી શકે તેમ નહીં હોવાની રજૂઆત કરી હતી। સ્થાનિક રહીશોએ પોલ્ટ્રી ફાર્મ બંધ કરી દેવાની માંગણી કરી રહ્યા છે અને માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે। દસવાડા ગામમાં આગળ બી અમે કમ્પ્લેન આપેલી હતી। અમારા જ આ બંગલાની સામે પોલ્ટ્રી ફાર્મ છે અને એ પોલ્ટ્રી ફાર્મમાં દર 2 મહિને દવા છાંટવામાં આવે છે। અત્યારે આ આવડી મોટી ખતરનાક મહામારી કોરોનાની ચાલુ છે, તે છતાં બી હમણાં એને દવા છાંટી છે અને આખા ગામને માખીનો ઉપદ્રવનો ત્રાસ છે। રાતના જમવા નથી બેસાતું લોકોથી અને આ મહામારીમાં આ બધી દવાવાળી માખીઓ આપણા ઘરમાં આવે અને ખાતી વખતે એ તંદુરસ્તીને નુકસાનકારક છે, તે છતાં બી આમાં કોઈ બી જાતની એક્શન લેવામાં આવતી નથી। ગામ લોકોએ જઈને એપ્લિકેશન પણ આપેલી છે આ બાબતમાં અને પહેલી વસ્તુ તો એ કે રેસિડેન્સ એરિયામાં પોલ્ટ્રી ફાર્મ કેવી રીતે પાસ કર્યું એનો કોઈ જવાબ જ નથી અને અમે વારંવાર કમ્પ્લેન કરવા છતાં આમાં કોઈ પણ જાતનું એક્શન પ્રશાસન તરફથી કે સરપંચ તરફથી કે અમારે બાજુમાં અહીંયા MP સાહેબ રહે છે, કેસી પટેલ સાહેબ, તે પણ કાંઈ કરતા નથી। તો અમારે કેવી રીતે જીવવાનું આ મહામારીમાં? કોરોનાથી બચીએ કે માખીથી બચીએ, કાંઈ કરવું જરૂરી છે। આનું પોલ્ટ્રી ફાર્મ અહીંયા બંધ થવું જોઈએ। ભાઈ પેસ્ટ કંટ્રોલવાળા પાસે દવા લઈ આવ્યા છે, તેણે એક પોઈઝનસ ખાણ બનાવીને આપેલી છે, તે ડીશમાં અમે મૂકી રાખીએ છીએ। તેને ખાવા માટે માખીઓ આવે છે અને ત્યાં મરે છે અને એના પછી દિવસમાં 10 વાર ઝાડુ કાઢીને એ માખીઓને અમારે વાળવી પડે ને કાઢવી પડે। બીજા એક દવાના ટીપા છે, તે પોતું મારીએ ત્યારે પાણીમાં નાખીએ અને તેનું પોતું મારીએ ત્યારે જેમ તેમ અમે બેસી શકીએ છીએ, બાકી ઘરમાં બેસાતું પણ નથી અને જમવા પણ નથી બેસાતું। હમણાં આગળ જ્યારે કમ્પ્લેન આપી ત્યારે દસવાડા ગામમાં જાન આવી હતી અને પેલા રિટાયર તેણે ઇન્ટરવ્યૂમાં કીધેલું પણ આખી જાન પાછી ગયેલી આ માખીના ઉપદ્રવને લીધે એ લોકો જમી નહોતા શક્યા જાનમાં। મહેરબાની કરીને કલેક્ટરશ્રીને નિવેદન કાંઈનું કાંઈ સોલ્યુશન કાઢો। પોલ્ટ્રી ફાર્મ 4 ગામની મધ્યમાં આવેલું છે, દસવાડા, ખૂંટેજ, પરિયા અને ડુંગરી એની વચમાં આવેલું છે અને એ જ્યારે આ કોરોના રોગ ફેલાયો તે અરસામાં આ એટલો બધો માખીનો ઉપદ્રવ થઈ ગયો એટલે 4 ગામના સરપંચો અને એમના અગ્રગણ્યો બધા જ ગામના વ્યક્તિઓ ભેગા થયા અને સરપંચો એ અરજીમાં દરેક સરપંચે સહી સિક્કા કરી આપેલા। ડુંગરી સરપંચ, પરિયા, ખૂંટેજના સરપંચ અને આંબળીના સરપંચ અને એમણે બધા એ અરજીમાં સહી કરીને એમ કહ્યું કે અમે આગળની કાર્યવાહી કરીશું। ત્યાર પછી અત્યારે પણ ગામના લોકો કાયમ પૂછી રહ્યા કે આપણે અરજી કરેલી તેનું શું થયું?
તો એ બારામાં સમય આવશે ત્યારે આપણને જાણવા મળશે. અને આ પોલ્ટ્રી ફાર્મથી અમે એટલા બધા ત્રાસી ગયેલા છે કે ખાવા બેસવાનું કે ચા પીવાની કે એમ પણ બેસી નહીં શકે એટલો માખીનો ઉપદ્રવ છે. અત્યારે હાલમાં તો જોવા નથી મળતો, પણ આ પોલ્ટ્રી ફાર્મ બને ત્યાં સુધી જો બંધ થઈ જાય તો ઘણા ગામ લોકોને ફાયદારૂપ થશે. ગામમાં તો અને ગામડામાં તો શું છે કે ગામડાના લોકો ડરીને માસ્ક પહેરીને કે ચોખ્ખાઈથી રહેવા શીખેલા, છતાં આ નવો રોગ અત્યારે બરફૂર નીકળ્યો એટલે એ બારામાં અત્યારે ભય રહી. તો આ રોગ તો હવે હવાના પેલા વાતાવરણથી જ ફેલાય. અને જ્યારે આ પોલ્ટ્રી ફાર્મમાં મરઘાં જ્યારે પૂરા કાઢી લઈ જાય, સાફ કરે ત્યારે માખીનો ઉપદ્રવ ગામડે ફેલાય. અને એ અમારી વિનંતી બધાની છે કે પોલ્ટ્રી ફાર્મ અહીંથી બંધ થાય એવી વિનંતી છે. એ રાત્રે બધા રાત્રે 3-4 ટાઈમ પર રાત્રે આવે અવારનવાર. અને એના જે મજૂરો એ દરરોજના નવા આવે એટલે એમાં કોરોના રોગનો ભય રહે. દરરોજના નવા માણસો લાવે, તે બદલાઈ જાય એટલે બીજા માણસો આવે. મારી માગણી એવી છે કે આ એરિયામાં પોલ્ટ્રી ફાર્મ બંધ થાય તો ઘણું સારું. સ્વૈચ્છિક લોકડાઉનને પગલે વાપીમાં ક્રિકેટ પ્રેમી અને પાનના ગલ્લા પર નિયમોનું ઉલ્લંઘનને લઈ કોરોના કેસોમાં વધારો થવાની દહેશત. વલસાડ જિલ્લા સહિત વાપીમાં હાલ કોરોના જેવી ગંભીર મહામારીમાં સરકારના પ્રોટોકોલનું પાલન શનિ અને રવિવારના દિને લોકડાઉન કરવા બાબતે વેપારીઓનું સામાન્ય સમર્થન રહ્યું છે, પરંતુ કેટલાક ક્રિકેટ પ્રેમીઓ ઉપર એની અસર જોવા મળી નથી. સાથે માસ્ક પહેરવા બાબતે લાપરવાહી કરતા જોવા મળ્યા હતા. તેમજ પાનના ગલ્લા ઉપર કે ચાની કેન્ટીન પર ગંદકીને જોતા કોરોના મહામારી વચ્ચે લોકો ગંદકીના કારણે વધુ બીમાર પડે તો નવાય નહીં. ત્યારે સરકારના પ્રોટોકોલનું પાલન પ્રશાસન દ્વારા કડક બની વલણ અપનાવે એ જરૂરી બન્યું છે. કોરોના સંક્રમણની ચેન તોડવા તંત્ર દ્વારા લેવાયેલ સ્વૈચ્છિક બંધનું પાલન કરે, જેથી મહામારીના વધતા કેસોને અટકાવી શકાય. દાદરાનગર હવેલી વેપારી એસોસિએશન દ્વારા 3 દિવસીય કોરોના ટેસ્ટ શિબિરનું આયોજન કરાયું. વેપારીઓએ ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત. તંત્ર દ્વારા દુકાનોની ચકાસણી દરમિયાન કોરોના રિપોર્ટ ન રજૂ કરશો તો દુકાન બંધ કરાશે. દાદરાનગર હવેલી વેપારી એસોસિએશન સિલવાસ અને સ્વાસ્થ્ય વિભાગના સહયોગ દ્વારા 3 દિવસ માટે કોરોના ટેસ્ટિંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર 2 સ્થળ પર રાખવામાં આવેલ છે. બાલભવાની સામે પાલિકા શોપિંગ સેન્ટર અને પ્રવીણ ટેલર સામે પાલિકા પાર્કિંગ પ્લોટ પર, જ્યાં મોટી સંખ્યામાં વેપારીઓ અને દુકાનમાં કામ કરતા કામદારોએ લાભ લીધો હતો. વેપારી એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે દાદરાનગર હવેલી પ્રશાસનના સહયોગ દ્વારા કોરોના ટેસ્ટિંગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં દરેક દુકાનદારો અને દુકાનોમાં કામ કરતા કર્મચારીઓનું કોરોના ટેસ્ટિંગ કરાશે. આ 3 દિવસના શિબિરમાં દરેક વેપારીઓએ ટેસ્ટિંગ કરાવવું ફરજિયાત છે, અને જો કોઈ ના કરાવશો તો પ્રશાસનની ટીમ દ્વારા દુકાનોની ચકાસણી દરમિયાન ટેસ્ટિંગ રિપોર્ટ ના જોવા મળશે તો તેઓની દુકાનો બંધ કરવામાં આવશે, જેથી દરેક વેપારી કોરોના ટેસ્ટિંગ કરાવે અને દંડાત્મક કાર્યવાહીથી બચે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે વેપારી મિત્રોમાં કોઈ કોરોના સંક્રમિત તો નથી ને, અને જો હોય તો તેની યોગ્ય સારવાર કરાવી શકાય અને સંક્રમણને ફેલાતો અટકાવી શકાય, જેથી દરેક વેપારીઓ આ શિબિરનો લાભ લેવો જરૂરી છે. सभी व्यापारी भाई आ रहे हैं और रैपिड टेस्ट के लिए हमने सबको आगे आने के लिए कहा है. व्यापारी अपना और अपने स्टाफ का रैपिड टेस्ट कराए. उनका सुरक्षित के लिए, उनके परिवार के सुरक्षा के लिए, सिलवासा का सुरक्षा के लिए और कस्टमर मतलब ग्राहक हमारा भगवान है, उनकी सुरक्षा के लिए, सिलवासा के सुरक्षा के लिए ये बहुत ज़रूरी है. इसलिए सभी से हम आह्वान करना चाहते हैं और एक बार विनंती करना चाहते हैं कोई भी इसमें चूक ना करे. बुधवार के बाद ये रैपिड टेस्ट ज़रूरी है. हर शॉप में आके चेकिंग की जाएगी. उसके बाद इनके नियमों का पालन के अनुसार हम गलत गिने जाएंगे. इसलिए मैं सभी से गुजारिश करूंगा इसमें कोई ना चूके. सभी दुकानदार भाइयों से आग्रह है कि रैपिड टेस्ट करावे और अपना ग्रीन कलर का ये कार्ड देते हैं, वो कार्ड रखना ज़रूरी है. ये हमारे प्रशासन की और हमारे एसएमसी के सीईओ साहब और हमारे दादरानगर हवेली के इनका मैं आभार व्यक्त करता हूँ कि जिन्होंने हमारे व्यापारी भाइयों और हमारे पब्लिक का ख्याल रखते हुए ये व्यापारियों का रैपिड टेस्टिंग करवाया है. વલસાડ જિલ્લામાં કોરોનાનો સૌથી વધુ પોઝિટિવ કેસનો રેકોર્ડ તૂટ્યો. 118 કેસો પોઝિટિવ સાથે 7નું મોત નિપજતા તંત્રમાં ફફડાટ.
સૌથી વધુ વલસાડમાં 68 જ્યારે પારડીમાં 11 કોરોના કેસો નોંધાતા લોકો સતર્ક રહે તે જરૂરી. વલસાડ જિલ્લા સહિત પડોશી સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં કોરોના કેસો અને મૃત્યુનો આંક દિન પ્રતિદિન વધી રહ્યા છે અને કોરોના સેકન્ડ સ્ટ્રેનમાં લોકો ઝડપથી સંક્રમણમાં આવી રહ્યા છે. ત્યારે રવિવારના રોજ કોરોના બેકાબુ બનતા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કોરોનાનો વિસ્ફોટ થતા વલસાડ જિલ્લામાં કોરોનાએ હેટ્રિક સદી વર્તાવી 107 પોઝિટિવ કેસો સાથે 2 દર્દીનું મોત નિપજતા જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર બની છે. સૌથી વધુ વલસાડમાં 43, પારડીમાં 15, વાપીમાં 9, ઉમરગામમાં 24, ધરમપુરમાં 8, કપરાડામાં 8 મળી કુલ 107 કેસ નોંધાયા હતા. જ્યારે 42 દર્દીઓને રજા આપવામાં આવી હતી અને 2 દર્દીના મોત નિપજ્યા હતા. જ્યારે વલસાડ જિલ્લા કરતા સંઘ પ્રદેશમાં કોરોનાના કેસો વધુ વકર્યો છે, જેમાં રવિવારના રોજ દાદરા નગર હવેલીમાં કોરોનાએ 1.5 સેન્ચુરી ફટકારતા 156 કેસો અને દમણમાં 47 કેસો મળી 203 કોરોના પોઝિટિવ કેસો આવતા પ્રશાસન અને આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું હતું. જોકે દિન પ્રતિદિન વધી રહેલા કેસોને જોતા લોકોએ ખૂબ જ સાવચેતીના પગલાં ભરવા જરૂરી બની રહ્યા છે. અમુક લોકો ઘરમાં ન રહી કામ વગર બહાર ફરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે, તો બીજી તરફ કોરોના પોઝિટિવ દર્દીઓને કોવિડની ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં ઓક્સિજનની ઘટથી લઈ બેડો પણ ખાલી નથી. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં લોકો હોસ્પિટલમાંથી ઘરે ફરતા અન્ય વ્યક્તિ સંક્રમણમાં આવવાની દહેશત ઉઠી રહી છે. જે કિસ્સો આજે પારડી તાલુકાના ડુંગરી ગામે કોરોનાના એક યુવાન દર્દીના વાલીઓએ જણાવ્યું હતું. કોરોના સેકન્ડ સ્ટ્રેનમાં વલસાડ જિલ્લામાં 2 અને 3 વર્ષના બાળકોને કોરોના પોઝિટિવ આવ્યો. બાળકના માતા-પિતાઓ કાળજી રાખે અને નજીકની બાળકોની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવે તે અત્યંત જરૂરી. વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે કોરોના સેકન્ડ સ્ટ્રેનમાં વડીલ યુવાનથી લઈ બાળકો પણ ઝડપથી સંક્રમણમાં આવી રહ્યા છે અને કોરોના પોઝિટિવ દર્દી અને મૃત્યુની સંખ્યા વધી રહી છે. અને આ કોરોના અત્યારે હવાથી પણ સંક્રમિત થતા હોય છે, જેમાં હાલ અત્યારે બાળકોમાં કેસો જોવા મળી રહ્યા છે. જે બાબતે પાડી હોસ્પિટલના બાળકોના નિષ્ણાંત તબીબ ડોક્ટર વિનય પટેલ સાથે અમારી ટીમે મુલાકાત લીધી હતી, જેમાં ડોક્ટર વિનય પટેલે જણાવ્યું હતું કે નવજાત શિશુ માતાના સ્તનપાન પર નિર્ભર હોય અને એવામાં માતાને કોરોના પોઝિટિવ આવે તો WHO મુજબ ગભરાવાની જરૂર નથી. માતાએ નવજાત શિશુને અડકવા પહેલા માસ્ક સેનેટાઈઝ કરી સ્તનપાન કરાવી શકે છે. તેમજ માતા ICUમાં હોય તો એવા કેસમાં બાળરોગ નિષ્ણાંત તબીબ પાસે જાણકારી મેળવવી જોઈએ. તેમજ પાડોશી બીમાર હોય તો 7 થી 8 દિવસ તેમનાથી દૂર રહેવું, જેથી કોરોના સંક્રમણ અટકાવી શકાય. કાપડ કરતા N95 માસ્ક પહેરવું અને નાક નીચે માસ્ક પહેરવું એ ના પહેરવા બરાબર જ હોય છે. જો કોઈ વ્યક્તિને માસ્ક પહેરવાથી શ્વાસ લેવામાં તકલીફ થાય તો માસ્ક ઉતારીને શ્વાસ લેવું એ પણ યોગ્ય નથી. થોડા દિવસ બાદ માસ્ક પહેરવાની આદત પડી જ જાય છે. વ્યક્તિએ પોતાના મનની અંદર ખોટો વહેમ ન રાખવો, તેમજ હોસ્પિટલના વાતાવરણથી ઓછું સંપર્કમાં આવી રિસેપ્શન પર સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ થવું. ગંભીર તકલીફ ન જણાતા હોમ આઇસોલેશન થવું જરૂરી. તેમજ બહારથી આવ્યા બાદ નાના બાળકોને અડકવું નહીં. પ્રથમ સેનેટાઈઝ અને સ્નાન કરવું જરૂરી હોય છે. અને સરકારના નિયમ 2 ગજની દૂરી, માસ્ક, સેનેટાઈઝનું પાલન કરો અને સુરક્ષિત રહો હોવાનું ડોક્ટર વિનય પટેલે જણાવ્યું હતું. જોકે ગત રોજ વલસાડ જિલ્લામાં 2 અને 3 વર્ષના બાળકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે બાળકના માતા પિતાઓએ કાળજી રાખે અને નજીકની બાળકોની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવે તે અત્યંત જરૂરી બની રહ્યું છે. એટલે 6 મીટરની દૂરી બહુ જરૂરી છે. સૌથી પહેલી અગત્યની વસ્તુ, સગા પાડોશી બીમાર હોય તો માતા પિતાએ મળવા નથી જવાનું કે બચ્ચાને ત્યાં મોકલવાનું નથી કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવવાનું નથી. અને બીજી વસ્તુ કે તમે છે તે તમારું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રાખશો. 7 દિવસ કમસે કમ એમનાથી 7 થી 10 દિવસ એમનાથી દૂર રહેવાનું છે, જે પણ બીમાર વ્યક્તિ છે, બીમાર પાડોશી છે. અને એનાથી જ આપણે ચેઇનને બ્રેક કરી શકીએ છીએ, કે સૌથી અગત્યનું છે. એટલે અત્યારે એની ગાઈડલાઇન્સ પ્રમાણે તો ડબલ માસ્ક માટે વધારે ફેવરેબલ વસ્તુ છે. બને એટલું કાપડના માસ્ક કરતાં જે N95 માસ્ક જો મળતા હોય, કાં તો કમસે કમ સર્જિકલ માસ્ક, એ વધારે બેનિફિશિયલ છે. બીજી વસ્તુ કે ઘણા લોકો છે તે નાકના નીચે રાખીને મોઢું ખાલી ઢાંકીને રાખે છે, એનો કોઈ મતલબ નથી. એ તો ન પહેરવા બરાબર છે. અને થોડી વારે તમને શ્વાસ લેવા લૂંધાતો લાગે એટલે તમે માસ્ક કાઢીને શ્વાસ લો અને પછી માસ્ક પહેરો, એનો કોઈ મતલબ નથી. થોડુંક શ્વાસ લેવામાં તમને પહેલા અડચણ લાગશે, પણ એકવાર તમે વ્યવસ્થિત 24 કલાક પહેરી રાખશો તો જ તમને આદત પડશે. ઘણા લોકો છે તે પછી પાનમાં ખાવા માટે, થૂકવા માટે માસ્ક કાઢે છે જાહેર જનતામાં. એ બધી વસ્તુ તમે કરશો તો પછી કોરોના તમને નહીં રખે. એક તો સૌથી પહેલા છે તે પોતાના મનના વહેમને ખોટી મોટો રૂપ ન આપો.
બને એટલું હોસ્પિટલ જવાની જરૂર હોય તો જવાનું છે, જેમ કે શ્વાસની તકલીફ થઈ રહી છે કે અકળામણ થઈ રહ્યું છે તો જવાનું છે. અને પણ ત્યાં પણ તમે હોસ્પિટલમાં વ્યવસ્થિત લાઇનમાં ઊભા રહીને ટાઈમ ટુ ટાઈમ પહેલાં હોસ્પિટલ રિસેપ્શન પર ફોન કરીને વ્યવસ્થિત ટાઈમ પર પહોંચીને જ બને એટલો હોસ્પિટલના એન્વાયરમેન્ટમાં ઓછામાં ઓછો ટાઈમ કાઢીને તમારું દર્દી બતાડીને વ્યવસ્થિત પાછા ઘરે જતા રહો. બીજી વસ્તુ કે જો તમારો શ્વાસ લેવામાં કોઈ તકલીફ ના પડી રહી હોય, બહુ લક્ષણ ના હોય, તો તમે હોમ આઇસોલેટ થઈ શકો છો. અને અત્યારની ગાઈડલાઇન્સ પ્રમાણે અને અત્યારના ફિઝિશિયન્સ, પીડિયાટ્રિશિયન્સ બધા એ જ આગ્રહ રાખે છે કે હોમ આઇસોલેશન જ રહે. એટલે તમે છે તે લોકોની એવું પણ ઘણી વાર થાય છે કે બીજા પોતાના સગાને કોઈને હોસ્પિટલાઇઝ કરેલા એટલે તમે ગભરાઈ જાઓ કે મને બી એ જ વસ્તુ, કે મમ્મીએ જ્યારે દવણ આપતી વખતે કે નજીક જતી વખતે માસ્ક પહેરવાનો છે, હેન્ડ સેનિટાઈઝ કરવાના છે ને પછી જ બાળકને અડવાનું છે. એ ગાઈડલાઇન્સ ફોલો કરવાની છે. બીજું કંઈ ગભરાવાની જરૂર નથી. અત્યારના સિચ્યુએશન પ્રમાણે માતા પિતાએ જો કામ કરતા હોય, બહાર જવાનું થતું હોય તો ઘરમાં આવતાની સાથે સૌથી પહેલાં આવતાની સાથે પોતાના હેન્ડ સેનિટાઈઝ કરે અને પોતે છે તે પહેલાં સ્નાન લેવા માટે જતા રહે. સ્નાન લઈને વ્યવસ્થિત સ્નાન લઈને કપડાં જે બહાર પહેરેલા હોય છે એમને એક વ્યવસ્થિત એક સ્પેશિયલ કોર્નર રાખો કે જ્યાં બાળક ના પહોંચી શકે, અને એવા કોર્નરમાં જ એ કપડાં રાખો અને એનું પ્રોપર ધોવાનું કે જે પણ કરવાનું છે એ થયા પછી જ એ વસ્તુ ઘરમાં આવવું જોઈએ. એ રીતની એક વ્યવસ્થા રાખો. અને બચ્ચાને તમે અલગ કરી દેવો છો અને પણ ઘરમાં આવીને પછી ડાયરેક્ટ એમને અડશો તો કોરોનાને તમે આમંત્રણ આપી રહ્યા છો. એમાં તમે ભલે પછી આખો દિવસ માસ્ક પહેર્યો હશે એનાથી કોઈ મતલબ નથી. આપણે એરબોર્ન ઇન્ફેક્શન જોઈ રહ્યા છે, ડ્રોપલેટ ઇન્ફેક્શન પણ જોઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ બહાર છીકવું હશે, તમારા કપડા પર કોરોના લાગ્યો હશે, તમે આવીને બાળકને અડશો તો બાળકની વસ્તુ થઈ શકે છે. સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે વારંવાર હાથ ધોતા રહેવાના છે. બને એટલું છે તે ઘરમાં પણ જો લક્ષણ હોય તો બધાએ માસ્ક પહેરવાના છે. એવું નથી કે ઘરમાં આવ્યા એટલે તમે માસ્ક કાઢી નાખો. જો લક્ષણ જોઈ રહ્યા છો તો ઘરમાં પણ માસ્ક પહેરવાનું છે. બાળક જો 3-4 વર્ષ ઉપરનું હોય ને માસ્ક પહેરી શકતું હોય, પહેરી રાખતું હોય તો એને પણ પહેરાવો. માસ્ક પહેરવાથી કોઈનો કંઈ પણ શ્વાસ રોકાતો નથી. એનાથી બધાને રક્ષણ જ મળવાનું છે. એટલે બધાને મારી નમ્ર અપીલ છે કે તમે 2 ગજ કી દૂરી રાખો, હાથ વારંવાર ધોતા રહો, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન રાખો, ઘરમાં બહારથી આવો એટલે પહેલું નહાવાનું રાખો અને બને એટલા વડીલોથી બાળકોને જો ઇન્ફેક્ટેડ હોય તો એમને દૂર રાખો. કોરોના સેકન્ડ સ્ટેજ લોકો માટે ઘાતક. સંપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના ડબલ સડી બતાવી રહ્યો છે. દાદરાનગર હવેલીના રાજકીય નેતા, અગ્રણીઓ અને વેપારીઓએ પ્રશાસનના કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પ્રજાને અપીલ કરી. સંપ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના સેકન્ડ સ્ટ્રેનમાં લોકો ઝડપથી સંક્રમણમાં આવતા રોજના કોરોના ડબલ સડી વટાવી રહ્યો છે. ત્યારે દાદરાનગર હવેલીના અગ્રણીઓ અને વેપારીઓએ લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. અગ્રણીઓએ અમારી ચેનલ દ્વારા પ્રજાને કોરોના અંગે સંદેશો પાઠવ્યો છે. જેમાં સીતારામ ગવલી, દાદરાનગર હવેલી માજી સાંસદ, દીપક જાદવ, દાદરાનગર હવેલી માજી ભાજપ અધ્યક્ષ, મહેશ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ, સુમિત્રાબેન પટેલ, દાદરા સરપંચ, મહેન્દ્રા કટારિયા, વેપારી એસોસિએશન પ્રમુખ, પીસી મિશ્રા, ઉત્તર ભારતીય સેવા સંગઠન અધ્યક્ષ, અબ્દુલ નિસાર, દમણ દીવ દાદરાનગર હવેલી માઇનોરિટી ભાજપ અધ્યક્ષ, શાંતના પૂજારી, સુનિલ મહાજન, મહારાષ્ટ્ર જનસેવા સંગઠન વગેરેઓએ પ્રજાને અપીલ કરતા જણાવ્યું હતું કે પ્રદેશમાં કોરોનાની યોગ્ય સારવાર માટે પૂરતો બંદોબસ્ત છે. ઓક્સિજનની કોઈ ઉણપ નથી. બેડ પણ યોગ્ય માત્રામાં ડર્યા વગર પોતાની સારવાર કરાવો. દુકાનદાર પોતાની દુકાનમાં ગ્રાહકોની વચ્ચે સામાજિક અંતર જાળવવામાં ધ્યાન આપે. પ્રશાસનના દરેક નિયમોનું પાલન કરવું. કોરોના મહામારીથી ડરવાની જરૂર નથી. સરકારી અથવા ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવો. પ્રશાસન જે રીતે કામ કરી રહ્યું છે તે જોતા લાગે છે ખૂબ જ ઝડપથી સ્થિતિ સામાન્ય થઈ જશે. પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. લોકોએ સામાજિક અંતર રાખીને માસ્ક અને હેન્ડ સેનિટાઈઝ ઉપયોગ કરી પ્રશાસનની માર્ગદર્શિકાનું પાલન કરો. તમામ પ્રવાસી ભાઈઓ અને અન્યને શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર પોતાનું નિદાન કરાવે જેથી સમયસર સારવાર મળી રહે. અનાવશ્યક ઘરની બહાર નીકળશો નહીં. આવશ્યક હોય તો જ માસ્ક પહેરો અને હાથ સેનેટાઈઝ કરતા રહો. પોતાના રસીકરણને સુનિશ્ચિત કરો. પ્રશાસનના કાર્યમાં સહયોગ આપવા રાજકીય નેતા, અગ્રણી અને વેપારીઓએ પ્રશાસનના કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પ્રજાને અપીલ કરી હતી. कोरोना की महामारी के काल में मैं दादरा नगर हवेली की तमाम जनता को, भाई बहनें,
मेरे वडीलों और मेरी युवा साथियों से अपील करना चाहता हूँ कि इस महामारी को मात करने के लिए हमको केंद्र सरकार और हमारे एडमिनिस्ट्रेशन ने जो गाइडलाइन दी है उसका उस सख्ती से पालन करना चाहिए, जैसे कि मास्क पहनना, सोशल डिस्टेंसिंग और बार बार साबुन से हाथ धोना। ये महामारी को हम लोग मात कर सकते हैं। आज जो भी किसी को बुखार आता है या कोरोना के सिम्टम्स दिखाई देते हैं तो तुरंत ही नज़दीक के स्वास्थ्य केंद्र में, विनोबा भावे हॉस्पिटल में या हमारे दादरा नगर हवेली में जो PHC है उसका संपर्क करना चाहिए, जिससे हम ये महामारी को मात दे सकते हैं। आज आपको पता है कि सारे भारतवर्ष में ऑक्सीजन और रेमडेसिविर इंजेक्शन की बहुत कमी चल रही है, लेकिन मैं हमारे प्रशासक श्री प्रफुल्ल भाई पटेल को धन्यवाद देना चाहूँगा कि उन्होंने ऑक्सीजन, रेमडेसिविर इंजेक्शन, ये सारी चीज़ों की कमी यहाँ नहीं होने दी है, इसलिए मैं उनका धन्यवाद करना चाहता हूँ। दादरा नगर हवेली में कोरोना का केस तेज़ी से बढ़ रहा है, लेकिन उससे डरने की ज़रूरत नहीं है। कोरोना का सेकंड वेव जो आता है उसमें सब जगह पे, सभी कंट्रियों में कोरोना का केस बहुत स्पीडी से बढ़ता है। हमारे यहाँ भी वो हो रहा है, लेकिन हमारे यहाँ वहीवटी तंत्र ने पूरी सुविधा बना के रखी है। आज भी कोरोना के पेशेंट के लिए ऑक्सीजन वाले 100 से अधिक बेड खाली है, वेंटिलेटर भी अवेलेबल है, इसलिए कभी भी डरने की ज़रूरत नहीं है। किसी को कुछ भी प्रॉब्लम है तुरंत 108 बुला के सिविल हॉस्पिटल, विनोबा भावे सिविल हॉस्पिटल में आ जाइए। वहाँ की जो टीम है वो आपका सही ट्रीटमेंट करेंगे। मैं खुद अपने स्व अनुभव के आधार पे कहता हूँ, अगस्त महीने में मैं विनोबा भावे हॉस्पिटल में कोरोना की वजह से ही एडमिट हुआ था और वहाँ पे मेरी अच्छी ट्रीटमेंट हुई और वहाँ से मैं बाहर अच्छा होकर 1 हफ्ते के अंदर बाहर आ गया था। इसलिए कोई कुछ भी अफवाह फैलावे उसके ऊपर ध्यान मत दीजिए। सरकारी सुविधा अच्छी है और सब जगह ऑक्सीजन की और कोई कमी नहीं है अपने यहाँ, इसलिए विश्वास बनाए रखे हॉस्पिटलों पर, डॉक्टरों पर और वहीवटी तंत्र के ऊपर और एकदम निर्भीक होकर अपना काम कीजिए। लेकिन साथ साथ ये कहता हूँ कि कहीं पे भी बिना काम की वजह से कहीं पे भी बाहर मत निकलो। जहाँ पे भी बाहर निकलो मास्क पहन के निकलो। दीव दादरा नगर के तमाम प्रदेशवासियों को मेरा नमस्कार, प्रणाम। साथियों, वडीलों, माता और बहनों, आपको मालूम है कि 100 वर्ष के बाद एक वायरस ने फिर पूरे विश्व में अपना आतंक फैलाया है, जिसे कोरोना के नाम से जाना जा रहा है। साथियों, इस विश्व महामारी को पराजित किया जा सकता है, केवल संकल्प लेने की आवश्यकता है। और मैं आप सभी से निवेदन करता हूं, आपसे प्रार्थना करता हूं कि इसे पराजित करने का संकल्प लीजिए। इसे डरने की आवश्यकता नहीं है। विश्व के तमाम डॉक्टर्स, वैज्ञानिकों का मानना है कि इसे बहुत मजबूती से हराया जा सकता है और इसे हराने के 3 कारगर उपाय हैं। पहला है मास्क, दूसरा है अपने हाथों को साबुन अथवा सैनिटाइजर से स्वच्छ रखें, एवं तीसरा सोशल डिस्टेंसिंग, 2 गज की दूरी। साथियों, हम अगर कड़ाई से इसका पालन करते हैं, संकल्प लेते हैं, तो हम इस विश्व महामारी को पराजित करने में अवश्य सफल होंगे। मैं प्रदेश की तमाम जनता से करबद्ध अपील करना चाहता हूं कि जब तक आवश्यक नहीं हो घर से बाहर नहीं जाएं। आवश्यक हो तो मास्क अनिवार्य रूप से पहने और सोशल डिस्टेंसिंग, 2 गज दूरी का जो कड़ाई से आपको पालन करना है। अगर ये तीनों चीज़ हम करते हैं तो इसकी जो चेन है उसको हम तोड़ने में सफल होंगे।
मेरे दादरा नगर हवेली जनता को मेरे इसे एक रिक्वेस्ट है कि अभी कोरोना महामारी दूसरी आई है, वो बहुत जोर में चल रही है। तो दादरा नगर हवेली जनता को मैं रिक्वेस्ट करती हूँ कि सभी जनता वो मास्क पहने, दूर रहे और सैनिटाइजर से हाथ धोए। और सबको मेरी नम्र विनती है कि जो वैक्सीन है वो सब जनता को लेना चाहिए। हम लोग ने भी लिया है, तो मेरे को तो कुछ हुआ नहीं है, किसी को बुखार आता है, लेकिन वो जो वैक्सीन लेगा उसका बहुत अच्छा है। अभी एक में से 18 साल से 44 साल का जो भी होगा उसका भी वैक्सीन शुरू करने वाला है। तो आप सब लोग सहयोग करो, जो भी प्रशासन से गाइडलाइन आए उसको सब लोग जनता मिल के प्रशासन के साथ मिल के वो कोरोना महामारी को दूर करने का है। तो मैं मेरा दादरा गांव वासी लोगों को भी नम्र विनती करती हूँ कि अभी दूसरा जो कोरोना आया है वो बहुत खतरनाक है, तो उसको ध्यान में रख के सब लोग जब भी काम होगा तभी बाहर निकलने का, नहीं तो बिना काम में बाहर निकलने का मत। अभी जो भी व्यापारी भाई बहनों हैं उसको भी मैं बोलती हूँ कि आप लोग की सब लोग सोच लो कि हम लोग को हमारा परिवार को सुरक्षित देने का है। तो सब लोग घर में रहो, स्वस्थ रहो। और मैं नम्र विनती करती हूँ कि सब लोग वैक्सीन ले लो। और जो भी हमारा प्रशासन से जो अधिकारी है, पुलिस डिपार्टमेंट, टीचर, आशा वर्कर, आंगनवाड़ी कार्यकर्ता और हमारे ग्राम पंचायत का मंत्री, हमारा जो कर्मचारी है वो रात दिन मेहनत करता है। वो छुट्टी के दिन भी वो पूरा परिवार छोड़ के आता है। तो वो जनता के लिए सब प्रशासन बहुत मदद करता है। तो उसके साथ जनता भी मिल के काम करना चाहिए, सुरक्षित रहना चाहिए। इतना बोल के मैं जय हिंद जय भारत। पिछले साल भी प्रशासन के नियम अनुसार चले थे सभी व्यापारी भाई, और इस बार मैं हाथ जोड़ के सभी से विनती करना चाहता हूं कि ये कोरोना की दूसरी लहर बहुत ही ख़राब है। तो हम प्रशासन के जो नियम हैं उनका पूरा पालन करें, और एक नहीं 2-2 मास्क आप पहन सकते हैं, इसमें कोई गलत नहीं होगा, क्योंकि ये कोरोना दूसरी लहर बहुत ही ख़राब है। तो आप जितना चाहे उतना अपना ध्यान रखें, अपने परिवार का ध्यान रखें। और मैं सभी व्यापारी से अपील करना चाहता हूँ कि आप कस्टमर आने के बाद उसको सैनिटाइज कीजिए, दुकान में आने आप खुद मास्क पहन कर रहिए, और बगैर मास्क कोई भी कस्टमर को अंदर अलाउड नहीं कीजिए। सोशल डिस्टेंसिंग के साथ आप अपना व्यापार कीजिए। जान है तो जहान है, वरना एक पेशेंट बीमार होता तो 1000 रुपया खर्चा हो जाता है। और सभी में यहाँ जो लोकल सिलवासा सिटी की पॉपुलेशन हो, गांव के हमारे भाई बहन हो, उन सबसे अपील करना चाहता हूँ कि टेस्टिंग कराइए, वैक्सीन लीजिए और ज़्यादा से ज़्यादा सुरक्षित रहे और दूसरे को भी सुरक्षित करें। हम बगैर मास्क कहीं भी निकले नहीं, जितना कम हो सके उतना कम निकले और प्रशासन के द्वारा दिए गए नियमों का पूरा पालन करें। यही मैं आपसे सबसे विनती करना चाहता हूँ। साथ मैं हर किसी से, आप सभी भाइयों से अनुरोध करूँगा कि इस महामारी के समय में घर में रहिए, सुरक्षित रहिए और बिना काम कहीं जाइए नहीं। और जो भी हमारे सरकार की तरफ से, हमारे प्रशासन की तरफ से जो भी हमको गाइडलाइन दिया गया है कि घर में रहिए, सुरक्षित रहिए, मास्क पहनिए और सोशल डिस्टेंसिंग का पालन कीजिए, इन सारी व्यवस्थाओं को लागू करते हुए अपने को सुरक्षित रखना है, अपने समाज को सुरक्षित रखना है, अपने परिवार को और अपने देश को भी सुरक्षित रखना है। ये हम सबका परम कर्तव्य है और इस कर्तव्य को हमको अच्छी तरह निभाना है, तब हम कोरोना पे विजयी होंगे और हम विजय से हमको हमारे हिंदुस्तानियों के हाथ आएगी। ये हम सब भाइयों से अनुरोध करूँगा कि प्रशासन ने जो भी कोरोना संबंधित गाइडलाइन दिया है वो उसका पालन हमको करना अति आवश्यक है। अस्सलाम वालेकुम, मैं अब्दुल वाहिद मोहम्मद हारून कालिया, मुस्लिम बीजेपी माइनॉरिटी वाइस प्रेसिडेंट, सेलवास, दमन, दीव, दादरा नगर हवेली से। मैं अपने जितने भी तमाम मुसलमान भाई हैं, बहनें हैं,
उन सबको मेरा तो सबसे पहली बात अस्सलाम वालेकुम बोल रहा हूँ। और मैं आप लोगों को ये बताना चाहता हूँ कि अपने शहर में, अपने गांव में, दमन दीव के तरफ, सिलवास के तरफ बहुत कोरोना की बहुत महामारी बहुत बड़ी आई है। ये संकट की घड़ी है, तकलीफ़ वाला वक्त है। और मैं आप लोगों से सबसे यही विनती करता हूँ कि अपने यहाँ पे मुस्लिम भाइयों सब, वैसा तो अपन लोग सब डिस्टेंस का और दवा का और मास्क का सबका अपन उपयोग तो कर ही रहे हैं। लोगों को बीच में इतना डर हो गया है या डर रहे हैं सोशल मीडिया के माध्यम से कि खांसी या सर्दी या थोड़ा बहुत हल्का सा जुकाम भी होता है तो वो चेकअप करवाने के लिए हिम्मत नहीं कर रहे। लेकिन मैं आपसे अपील करता हूँ, 2 हाथ जोड़ के विनती करना चाहता हूँ कि डिपार्टमेंट के हर कर्मचारी आपके पीछे खड़ा है, आपके साथ खड़ा है। आप चिंता मत करो, बेशक जाके प्राइवेट हॉस्पिटल में या सरकारी हॉस्पिटल में आप चेकअप करवाइए और आपको कोई मुसीबत नहीं आएगा, कोई टेंशन लेने की ज़रूरत नहीं। आपको प्रॉपर दवा मिलेगी, तो प्रॉपर आपको एडवाइस मिलेगा और जो भी कमियां हैं वो भी आपकी पूरी होगी। आप टेंशन लेने की ज़रूरत नहीं है। डर के मारे आप अपनी जान गंवाते हैं, परिवार को टेंशन देते हैं, वो टेंशन रखने का नहीं, टेंशन में रहने का नहीं। प्रशासन इतने हमारे साथ कंधे से कंधे मिलकर काम करता है तो हमको दिक्कत आनी नहीं चाहिए। और मैं आपको दोबारा अपील करता हूँ, हर नियम का पालन करो और ज़रूरत पड़े तो ही घर से बाहर निकलो, ये मैं खास अपील करना चाहता हूँ। दोबारा मैं प्रशासन हर अधिकारी को आभार मानता हूँ और आदरणीय प्रशासन प्रफुल्ल पटेल साहब का भी मैं आभार मानता हूँ। धन्यवाद। मैं महाराष्ट्र जन सेवा संगठन की ओर से सभी प्रदेशवासियों को अपील करता हूँ कि कोरोना की जो महामारी है वो पूरे देश के साथ हमारे प्रदेश में भी इस वक्त हावी है, लेकिन हमारा प्रशासन बहुत ही चुस्त है और इस महामारी से निपटने के लिए पूरे तरह से कार्यरत है। और जैसे हमारे प्रशासनिक अधिकारियों से कुछ बात हुई है, उनके कहने के मुताबिक अभी हमें ऑक्सीजन की फिलहाल में कोई कमी नहीं है, इसलिए लोगों है जो घबराहट ना आवे। और प्रशासन ने अभी प्राइवेट अस्पतालों को भी 3 हॉस्पिटल है जिनको अनुमति दी है, जिसमें मुक्ता हॉस्पिटल है, एक मैरीगोल्ड है और चैतन्य हॉस्पिटल है, जहाँ आप वहाँ भी इलाज करवा सकते हैं। तो इस वक्त हमें धैर्य से काम लेना है और प्रशासन के साथ उनके कोरोना जो नियम उन्होंने बनाए उनको फॉलो करना है ताकि ये कोरोना महामारी के ऊपर हम विजय प्राप्त कर सकें। और मैं कहता हूँ 15 से 20 दिन के अंदर यहाँ की स्थिति सामान्य हो जाएगी, क्योंकि जिस हिसाब से प्रशासन ने युद्ध स्तर पर काम शुरू किया है वो बहुत ही तारीफ़ काबिल है। और बस कुछ दिनों के अंदर ही 1000 बेड ऑक्सीजन वाली बेड की सुविधा भी करने हमारी प्रशासन जा रही है और हर जगह कैंप लगवाकर व्यापारियों के या अपार्टमेंटों में कैंप लगवाकर लोगों की कोरोना टेस्ट की जा रही है, जिसके अंदर किसी को कोरोना है तो पता चल जाता है। इसके हिसाब से बहुत ही अच्छा काम प्रशासन अपने लेवल पे कर रही है, पुलिसकर्मी अपने लेवल पे कर रहे हैं, सफाई कर्मचारी अपने लेवल पे कर रहे हैं, सभी डॉक्टर्स अपने लेवल पे कर रहे हैं। मैं सभी का धन्यवाद व्यक्त करता हूँ। इन कोरोना महामारी में जिन्होंने इसके लिए मदद की उन सबको आभार व्यक्त करता हूँ। बस हमें पब्लिक को, हमको सब एक संदेश देना है कि हम पूरी तरह प्रशासन के साथ हैं और पूरी हिम्मत से उनके नियम को फॉलो करेंगे। सोशल डिस्टेंस, सैनिटाइज़र, मास्क का हम पहराव करेंगे। यही मैं यहाँ प्रदेश की जनता से अपील करता हूँ। समाचाરના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર। સંઘ પ્રદેશ દમણ મરવાડ હોસ્પિટલમાં દાખલ દર્દીને સારવાર નહીં આપતા તબિયત લથડી હોવાના પરિવારજોને આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો। દાદરાનગર હવેલીમાં કોરોનાના કહેર વચ્ચે ભર ઉનાળે સુસવાટા વરસાદ સાથે ખાનવેલમાં બરફના કરા પડતા લોકોમાં કુતૂહલ। વાપી યુપીએલ કંપની દ્વારા હવે ગુજરાતની 3 મોટી અને મધ્યપ્રદેશની એક હોસ્પિટલમાં ઓક્સિજનના મામલે મદદરૂપ થવાના પ્રયાસ। વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં કોરોના મહામારીનો હાહાકાર તો બીજી તરફ ભર ઉનાળે વરસાદ આ તો કેવી છે કળિયુગની કળા। જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળોથી ઘેરાઈ માવઠા વચ્ચે ખેતીના ઊભા પાક સામે સંકટ। પાડીના ડસવાડા ગામે પોલ્ટ્રી ફાર્મથી બેફામ માખીના ઉપદ્રવને લઈ સ્થાનિક રહીશો ત્રાહિમામ।
આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.